હાલો હું કે શેકિંગ વાળા આવે એમ સારું મેક ફોન. હલો ભૂપતભાઈ, શેકિંગ આવ્યું છે, આકડી નાખ્યું હોય તો કાઢી નાખજો. બહારથી તાળું મારી દો એટલે શેકિંગ વાળાને એમ લાગે ને ઘરે કોઈ ન. કોઈ પકડાણું કે? ઓલા રમેશભાઈ પકડાઈ ગયા. એ લ્યો, કેટલો દંડ આવ્યો? 60,000 આવ્યો. આ તરીકે ભૂકા કાઢ નાખ્યા પણ. કાનજી હો કાનજી, લા હો આ આકડી કાઢ, શેકિંગ વાળા આવ્યા પછી 60,000 નો દંડ નાખીને વિયા જાય. કાઢા જલ્દી. પોલોટ વિસ્તારમાં હળંગ ભાવડો મારી લીધો, એકો એક ને પકડી લીધા, એક ઘર બાકી નહીં. તારામાં તેવડ હોય તો કાટ લેવાય, એક ધોકા ભેગો પાડી દો તો જ બકે. હાલો હા, અહીંથી નીકળી જશે, શોખ બાજુ આવે છે, ધ્યાન રાખજો. હા, આખા ગામમાં ધબડકો બોલી ગયો હો, પણ હું પકડાતા રહી ગયો. ઈ તો મારા રાજુ કાકાનો ફોન આવી ગયો ને એમાં હું રહી ગયો, નકર મારે પછી 8,000 નું ફરફર્યું આવી જાત. હેલી કટિયો ક્યાં ગયો? બાર રમતો હશે. આજે એને સ્કૂલ નથી ખુલ્લી ગઈ? ખુલ્લી ગઈ ને. તો એને નિશાળે નથી જવાનું? જવાનું છે ને. તો લે એને હું બોલાવતા હું. ઓ રેઢિયાર, નિશાળ નથી જવાનું? નહીં. કેમ નિશાળ નથી જવાનું? આજ તેરા દિવસે નિશાળ કાંઈ ન હોય, ખાલી રૂમ સાફ કરવાના હોય. ભલે રૂમ સાફ કરવાના હોય, હાલ તું નિશાળ ભેગો થા. હું નહીં જાઉં. અને માર ખાવા લાગે, હાલ આમ આગળ થાય એમ કહું. તમે ગમે એટલું જો, હું નિશાળ નહીં જાઉં. આ એમ નહીં ગાંઠા, આને છે હાલ નિશાળ ભેગો થા. હાલ હાલ આમ તૈયાર થા હાલ. મારા બેટાને નિશાળા જાતા હાલ આવે એમ, પણ મોઢું બંધ કર, નકર નાખી એક મોઢા ઉપર.